નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું બે આઈપીઓ વિશે, એટલે કે બે કંપનીઓ વિશે કે જેમના દ્વારા ડીઆરએચપી ફાઇલ થઈ ગયું છે. અને આ આઈપીઓ વિશેના કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપો. અને આગામી સમયમાં આવતા તમામ માર્કેટના અપડેટ, શેરબજારના અપડેટ તથા આઈપીઓ અને એસએમઈ આઈપીઓના તમામ મહત્ત્વના અપડેટ મેળવો, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. તો ચાલો બધું વાત ન કરતાં શરૂઆત કરીએ કે આગામી સમયમાં આવી શકે છે બે આઈપીઓ. જેમાં પ્રથમ છે ટી પોસ્ટ અને ત્યારબાદ છે ટાટા કેપિટલ. આ બંને આઈપીઓના ડીઆરએચપી ફાઇલ થઈ ગયા છે. આપણે વાત કરશું આ બંને આઈપીઓના ડીઆરએચપીમાં શું શું માહિતી આપી છે તેના વિશે. તો સૌપ્રથમ શરૂઆત કરશું ટી પોસ્ટથી. તો ટી પોસ્ટ એક જાણીતું નામ છે જેનાથી આપ સૌ જાણીતા જશો કે ટી પોસ્ટ લિમિટેડ જે ગુજરાતના અમદાવાદ સ્થિત એક ઝડપથી વિકસિત ઓર્ગેનાઇઝડ ટી કાફે ચેન છે. તેમણે તેના આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ કંપની ગુજરાતમાં સૌથી મોટી ટી કાફે ચેન તરીકે ઓળખાય છે અને ભારતના 61 શહેરોમાં 250થી વધુ કંપની સંચાલિત અને ફ્રેન્ચાઇઝી સંચાલિત સ્ટોર ધરાવે છે. વાત કરીએ ડીઆરએચપીના આપેલા ડેટા મુજબની આઈપીઓની વિગતોની, તો આઈપીઓની કુલ સાઇઝ રહેવાની છે 2,85,00,000 શેર્સ, જેમાં ફ્રેશ ઇસ્યુ રહેશે 1,42,50,000 શેર્સનો અને ઓએફએસ રહેશે 1,42,50,000 શેર્સનો. વાત કરીએ થોડી કંપનીના રેવન્યુની, શેર હોલ્ડિંગની, તો કંપનીના કુલ રેવન્યુમાંથી 34% જેટલું રેવન્યુ કંપની ઓપરેટેડ કેફે અને 65% જેટલું રેવન્યુ ફ્રેન્ચાઇઝી ઓપરેટેડ કેફેમાંથી આવે છે. વાત કરીએ શેર હોલ્ડિંગની, તો કંપનીના પ્રમોટર પાસે 37.39% જેટલું શેર હોલ્ડિંગ છે અને 62.52% જેટલું હોલ્ડિંગ પબ્લિક રોકાણકારો અને પ્રાઇવેટ ફંડ પાસે છે. આઈપીઓમાં ઓએફએસ દ્વારા ઇન્ડિયા નિવેશ વેન્ચર કેપિટલ ફંડ દ્વારા 1.42 કરોડ શેર સેલ કરવામાં આવશે અને તેમની પાસે કુલ 3 કરોડ શેર છે. હવે વાત કરીએ થોડી કંપનીની નાણાકીય પરિસ્થિતિ વિશેની, તો નાણાકીય વર્ષ 2023માં કંપનીએ 437 કરોડના રેવન્યુ સામે 90 લાખ રૂપિયાનો નેટ લોસ કર્યો હતો. ત્યારબાદ નાણાકીય વર્ષ 2024માં કંપનીએ 547 કરોડના રેવન્યુ સામે 1 કરોડની ચોખ્ખી ખોટ કરી હતી અને 30 સપ્ટેમ્બર 2024 એટલે કે છેલ્લા 6 માસિક આંકડા મુજબ કંપનીએ 317.7 કરોડના રેવન્યુ સામે 50 લાખની ચોખ્ખી ખોટ કરી છે. એટલે જ આ કંપની ખોટમાં છે, જેથી આ આઈપીઓમાં રોકાણકારો, રિટેલ રોકાણકારો માટે 10% અનામત રહેશે. તો આ વાત કરીએ આપણે ટી પોસ્ટના આઈપીઓની. હવે આપણે વાત કરશું ટાટા કેપિટલની. તો ટાટા કેપિટલના આઈપીઓ તરફ ટાટા ગ્રુપનું વધુ એક મજબૂત પગલું આવી રહ્યું છે. ટાટા કેપિટલ લિમિટેડ માટે એક મોટો આઈપીઓ લાવવા માટે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી સાથે ડીઆરએચપી ફાઇલ કર્યું છે. આ ફાઇલિંગ ગુપ્ત રીતે એટલે કે કોન્ફિડન્શિયલ પ્રી ફાઇલિંગ રૂટ દ્વારા કરવામાં આવ્યું છે, જે સેબીના નિયમો હેઠળ કંપનીઓની જાહેર જનતા સમક્ષ વિગતો ખુલ્લી મૂક્યા વિના પ્રારંભિક ફીડબેક લેવાની મંજૂરી આપે છે. આઈપીઓનું કદ 15,000 કરોડથી વધુ હોવાની અપેક્ષા છે અને તેમાં ફ્રેશ ઇસ્યુ તેમજ ઓએફએસ રહેવાનો બંનેનો સમાવેશ થશે. એટલે કે આઈપીઓ ફ્રેશ ઇસ્યુ અને ઓએફએસ બંને રહેશે. ઓએફએસ હેઠળ ટાટા સન્સ અને આઈએફસી તેમના શેર્સનું વેચાણ કરશે, જેમાં ટાટા સન્સની ભાગીદારી વધુ હશે. વાત કરીએ થોડી ટાટા કેપિટલ લિમિટેડના વ્યવસાય વિશે અને કંપની વિશે, તો ટાટા કેપિટલ એ ટાટા ગ્રુપની ફાઇનાન્શિયલ સર્વિસીસ શાખા છે અને એક નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસી તરીકે કાર્યરત છે. તે લોન, ઇન્વેસ્ટમેન્ટ સર્વિસીસ, વેલ્થ મેનેજમેન્ટ, ઇન્સ્યોરન્સ ડિસ્ટ્રીબ્યુશન અને અન્ય ફાઇનાન્શિયલ પ્રોડક્ટ અને સેવાઓ પૂરી પાડે છે. 31 માર્ચ 2024 સુધીમાં ટાટા સન્સ ટાટા કેપિટલમાં લગભગ 92.83% જેટલો હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો ટાટા ગ્રુપની કંપનીઓ અને આઈએફએસ એટલે કે ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન પાસે છે. તો આ વાત કરીએ આપણે બે મહત્ત્વના આવનારા આઈપીઓ વિશે કે બંને કંપનીઓ ડીઆરએચપી ફાઇલ થઈ ગયું છે. તમામ વિગતવાર માહિતી આપી તમને ગુજરાતી ભાષામાં. તો આવી જ માહિતી આગળ પણ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. આભાર.